નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય ભૂગોળ પેપર સોલ્યુશન દ્વિતીય પરીક્ષાનું કરી રહ્યો છું મારી ચેનલ ઉપર. અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવશે અને વિડીયો જોયા પછી તમને આગળના એક્ઝામની માર્ચ બોર્ડ પરીક્ષામાં તૈયારી રૂપે આ પ્રશ્ન પેપર ખૂબ જ અનુકૂળ સાબિત થશે. શરૂઆત કરીએ આપણે વિષય ભૂગોળ ધોરણ 12 બધા જ ચેપ્ટરમાંથી જે પરીક્ષા લેવાતી હોય છે 100 ગુણની. વિભાગ એ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપો. પ્રત્યેકના 1 ગુણ હોય છે, એટલે ટોટલ 20 ગુણનો છે એ વિભાગ એ હોય છે. પ્રશ્ન પહેલો, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો 4 વિકલ્પ છે એના: પરિવહન, જંગલો, મેદાન, નદીઓ. જેમાં સાચો જવાબ છે પરિવહન. 2, 2015માં માનવ વિકાસ સૂચકાંકની ગણતરી કેટલા દેશો માટે કરવામાં આવી હતી? જવાબ 188. એના પછી, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? જવાબ એસ્કિમો. 4, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? જવાબ USA. 5, વિશ્વમાં રેલમાર્ગનું સૌથી મોટું નેટવર્ક ધરાવતો ખંડ કયો? જવાબ ઉત્તર અમેરિકા. 6, ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ? 1913. કયા સ્થળે જોહનિજ બેલનો મેળો ભરાય છે? જવાબ જાગીરોડ. નીચેનામાંથી કયું દેશ સાર્કનું સભ્ય નથી? જવાબ ચીન. 9, ગ્રામ્ય વસાહતમાં ખાલી જગ્યા જ મુખ્ય પ્રવૃત્તિ છે? ખેતી. 10, ખનિજ ખોદકામને લીધે વિકસેલું શહેર ખાલી જગ્યા છે? તો ઝરિયા. 11, ફ્રાન્સ અને જર્મનીમાં કયા પ્રકારની વસાહત પ્રાણીનું પ્રમાણ વધ્યું છે? જવાબ લંબચોરસ. સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? જવાબ માનવી. મધ્ય અમેરિકામાંથી કયો પાક વિશ્વના દેશોમાં ફેલાઈ ગયો? જવાબ મકાઈ. કાર્ટોગ્રામ કયા પ્રકારનો આલેખ છે? જવાબ અન્ય. નીચેમાંથી કઈ ભૌમિતિક આકૃતિ દ્વિપરિમાણીય આલેખ દર્શાવે છે? તો જે એનું જે ટ્રિંગલ છે, એટલે કે આ 4 વિકલ્પ આપેલા છે એમાંથી ટ્રિંગલ છે એનો સાચો જવાબ આવશે. નકશા તૈયાર કરતી કોલકાતામાં આવેલી સંસ્થાનું નામ? તો જવાબ નાટમો. રેખા અને સ્તંભ મિશ્ર આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તાપમાન અને વરસાદ. પાઈ ડાયાગ્રામમાં આંકડામાં સૌથી મોટા ખંડની શરૂઆત ઘડિયાળના દર્શાવેલા કયા આંકડાથી થાય છે? 12. નીચેનામાંથી કઈ પદ્ધતિ આંકડાકીય માહિતીને ગુણાત્મક લક્ષણો દર્શાવી શકાય છે? ડોટ મેથડ. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? જવાબ રેખા આલેખ. વિભાગ બી, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, દરેકનો 1 ગુણ. પ્રશ્ન નંબર 12, ભૂગોળના અભ્યાસ ક્ષેત્રના આધારો ક્યાં છે? જવાબ માનવી અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રનો આધાર છે. 22, ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. લોખંડ, તાંબુ, સીસુ, જળસદ, સોનું ધાત્વિક ખનિજના ઉદાહરણો છે. 23, કઈ સેવામાં ઇન્ટરનેટનો ઉપયોગ થવાથી માહિતીનું પ્રસારણ ઝડપી બન્યું? પાસપોર્ટ, સરકારી સેવાઓ, ટેલિફોન સેવાઓ, ગુનાઓ અંગેની નોંધ, ચિકિત્સા રિપોર્ટ, માહિતી પ્રસારણ ઝડપી બન્યું છે. એશિયા અને યુરોપને જોડતી આંતરખંડીય રેલમાર્ગ કયો છે? તો ટ્રાન્સ સાઇબેરિયન રેલમાર્ગ છે. 25, વ્યક્તિગત સંચાર તંત્રમાં કયા માધ્યમનો સમાવેશ થાય છે? તો ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ટપાલ, આંગડિયા વગેરે. ડોટરશીપ દ્વારા કઈ પ્રવૃત્તિ થાય? જવાબ મધરશીપ નાની સ્ટીમરનો માલ મોટી સ્ટીમર એટલે ડોટરશીપમાં ભરીને અન્ય બંદરો પર પહોંચાડવામાં આવે. 27, નવ આયોજિત વહીવટી કેન્દ્રો કયા છે? ચંદીગઢ તથા ગાંધીનગર. 28, કયા સ્વરૂપના આલેખોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે? જવાબ રેખા, સ્તંભ, વર્તુળ, ચોરસ વગેરે સ્વરૂપના આલેખોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. જીપીઆરએસનું પૂરું નામ લખો. જવાબ જનરલ પેકેજિંગ રેડિયો સર્વિસ. કઈ ઓપરેટિંગ સિસ્ટમ ગ્રાસ સોફ્ટવેરને સ્થાપિત કરી શકાય છે? જવાબ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, લિનક્સ, મેક્સ OS X વગેરે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ગ્રાસની અંદર સોફ્ટવેરમાં કામ કરે છે. તો આ વિભાગ બી ની વાત. હવે વિભાગ સી, એક પ્રશ્નના 2 માર્ક હોય છે. ટૂંકમાં ઉત્તર લખો. 31, માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો. તો માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા, સશક્તિકરણ વગેરે જવાબદાર છે. આરોગ્ય, લાંબુ જીવન, શિક્ષણની સુલભતા, તકો વગેરે. દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. તો દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો: કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુઓ. અહીં પ્રાથમિક ક્ષેત્ર ઉત્પાદન થાય તે દ્વિતીયક પ્રવૃત્તિને કારણે આ સંસાધનનું મૂલ્ય વધી જાય છે. કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તારની કિંમત વધી જતી હોય છે. 33, લઘુ ઉદ્યોગ એટલે શું? જવાબ આ પ્રકારના ઉદ્યોગમાં શ્રમિકોની સંખ્યા વધારે, વધુ મૂડી રોકાણ, યંત્રોનો ઉપયોગ અને ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ રોજગારીની તકો અહીં વધુ હોવાથી સ્થાનિક લોકોની આવક વધે છે. કાપડ, રમકડા, ફર્નિચર, ખાદ્ય તેલ, ચામડા વગેરે.
એના પછી ચતુર્થ પ્રવૃત્તિનો અર્થ આપો. જવાબ: ચતુર્થ પ્રવૃત્તિઓમાં માનવીને વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ચતુર્થ શબ્દનું તાત્પર્ય છે કે તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે, જેનું કાર્ય સતત ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. BSNL કઈ પ્રવૃત્તિ પૂરી પાડે છે? તો ભારત સંચાર નિગમ લિમિટેડ, જે ટેલિફોન અને સેલફોન ક્ષેત્રે જોડાયેલી સેવા છે, એ પોતાના સંપર્કમાં જાળવી રાખવા સ્માર્ટફોનના મદદથી ઇન્ટરનેટના માધ્યમથી વ્યક્તિને અનેક ક્ષેત્રોની માહિતીનું આદાન પ્રદાન કરે છે. સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાની, પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. ટપાલ, આંગડિયા, કુરિયર, ઇન્ટરનેટ વગેરે, ફેક્સ, ઈમેલ. OPEC સંગઠનના હેતુ: ઓર્ગેનાઇઝેશન પેટ્રોલ એક્સપોર્ટ કન્ટ્રી, જે સંગઠન છે તે આપણું ખનિજ તેલ સંબંધિત નીતિઓ તૈયાર કરવી, ખનિજ તેલ કુદરતી વાયુનું મૂલ્ય નિર્ધારણ કરવું, ચોક્કસ સમયગાળા દરમિયાન ખનિજ તેલનું કેટલું ઉત્પાદન તે નક્કી કરવું, ખનિજ તેલના વેચાણની નીતિઓ તૈયાર કરવી. ભારતનો આંતરિક વેપાર એટલે શું? જવાબ: ભારતના રાજ્ય વચ્ચે કે વિસ્તાર વચ્ચે થતી સેવા અને ચીજવસ્તુઓને આપલે ભારતનો આંતરિક વેપાર છે. મહારાષ્ટ્ર ખરીદે અથવા પંજાબની ઘઉં, તમિલનાડુમાં વગેરે ખરીદે તેને આંતરિક વેપાર કહે છે. ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કયા છે? તો કુલ જનસંખ્યા 5000થી વધારે, વસ્તીની ગીચતા પ્રતિ 400થી વધુ હોય, કામ કરનારા લોકો બિનખેતી સાથે સંકળાયેલા, આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય, એને આપણે વસાહત કહેવામાં આવે છે, શહેરી. ગુણાત્મક પદ્ધતિ સમજાવો. આંકડાકીય માહિતીમાં તેનું કોઈ એક લક્ષણ હોય છે, જેમ કે પ્રદેશની સાક્ષરતા. અહીં સાક્ષરતા એ આંકડાકીય માહિતીની આવા લક્ષણો તીવ્રતા, ગીચતા સાથે દર્શાવે છે. જુદા જુદા રંગો અથવા તેમાં એક જ રંગની વિવિધ ભાતનો ઉપયોગ કરવામાં આવે છે. આવા નકશામાં ટકાવારી ગુણોત્તરો દર્શાવવા આંકડાકીય માહિતીને વધુ સરળ કરી શકાય. જે વિગતો દર્શાવી હોય તે ગીચતાનો ખ્યાલ સહેલાઈથી આવે છે. હવે આવે છે વિભાગ ડી. 3 માર્કના પ્રશ્નો હોય છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, દરેકના 3 ગુણ. હું ટૂંકમાં અને સમજાવીશ તમને. માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો. 3 કાર્યો છે: માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, પારિસ્થિતિક વિશ્લેષણ અને પ્રાદેશિક સમન્વય. 42. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ જણાવો. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિમાં પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો, મરઘા બતક ઉછેર કેન્દ્ર, ઈંડા, માંસ મેળવવું, ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ ઔષધિઓ તૈયાર કરવી, મધમાખીનો ઉછેર કરી મધ મેળવવું, તેલીબિયાનું પિલાણ કરી ખાદ્યતેલ તૈયાર કરવું, ચેતુરની ખેતી કરી અને રેશમના કીડા ઉછેરવા. 43મો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ સમજાવો. જવાબ: આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની સેવાઓ નીચે. વિકાસશીલ દેશોમાં ઉત્પાદકતાની તુલનામાં સેવા ક્ષેત્રો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. સેવા ક્ષેત્રમાં રોજગારી ખૂબ મુદ્રિત થવા પામી છે. વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થાઓ વધુ વ્યાપક બની છે. અન્ય દેશોના વિદેશી ગ્રાહકોની સેવાઓ વેચાણ કરી અને કમાણી કરી રહ્યા છે. લંડન, ન્યુયોર્ક, ટોક્યો, પેરિસ, ઓસાકો, મુંબઈ, હોંગકોંગ વગેરે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મહત્વના સ્થાનો છે. ત્યારબાદ 44. પાઇપલાઇનના લાભ જણાવો. તો ખાસ મહત્વના પાઇપલાઇન, જે વિશ્વની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન બીગીત છે, એક મોટી પાઇપલાઇન કામેકાન છે. 3. ઉબડ-ખાબડ ભૂમિમાં પણ પાઇપલાઇન જઈ શકે છે. તેના સંચાલન જાળવણી પાસે કોઈ ખર્ચ થતો નથી. ઉર્જા ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણીની દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. 45. પનામા નહેર વિશે ટૂંક નોંધ લખો. પનામા નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયું. તે પૂર્વ એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરને જોડે છે. પનામા નહેર એ જળ પ્રણાલી છે. આ નહેર પસાર થતા 7 થી 8 કલાકનો જેવો સમય લાગે છે. આ નહેરનું દક્ષિણ અને અમેરિકાના પૂર્વ પશ્ચિમના કિનારા વચ્ચેનું અંતર ઘટી ગયું છે. 46. ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. જવાબ: સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરતા લોકો માનસિક તણાવ અનુભવે છે. તેમનો સ્વભાવ ચીડિયો બની જાય છે. યંત્રોના ભારે અવાજને કારણે કામ કરતા લોકોને કારણે બહેરાશ થઈ જાય છે. ઘોંઘાટની અસરના હૃદયના ધબકારા પણ વધી જાય છે. લોહીનું દબાણ વધી જાય છે. સૂંઘવાની અને જોવાની શક્તિઓ પણ ક્ષીણ થતી જોવા મળે છે. ધ્વનિ પ્રદૂષણને પ્રાણી અને મોટા ભાગે ખલેલ પહોંચે છે. બીમાર લોકો અને નાના બાળકોને પણ મોટી ગંભીર ઈજાઓ થઈ છે. 47. જૈવિક કચરાના શાનો સમાવેશ થાય છે. તો મલ્ટીપર્પઝ હોસ્પિટલો, જે દવાખાના, પ્રયોગશાળાઓ, પેથોલોજી, લેબોરેટરી, મેડિકલ કોલેજો નીકળતા કચરાને જૈવિક કચરો કહેવામાં આવે છે. આ રોગના નિદાન અને સારવાર, વાટકાપ પેદા થતા કચરા, જેમ કે પાટા, રૂ, કાઢી નાખેલું પ્લાસ્ટર, હાથ મોજા, ઇન્જેક્શન, દવાની ખાલી બોટલો, સોય, વાટકાપ, કાઢી નાખેલા વગેરે અંગો, ચીજવસ્તુનો જૈવિક કચરાનો સમાવેશ, જેને બાયોમેડિકલ વેસ્ટ કહેવામાં આવે છે. સ્તંભ આલેખ કેટલી રીતે અને કઈ રીતે દર્શાવી શકાય? તો 2 રીતે: સાદો સ્તંભ આલેખ અને મિશ્ર સ્તંભ આલેખ. એના ઉદાહરણો આપવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. સાદો સ્તંભ આલેખ, સંયુક્ત સ્તંભ આલેખ, જેને મિશ્ર સ્તંભ આલેખ પણ કહેવામાં આવે છે. 49. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ વિશે ટૂંક નોંધ સમજાવો. જીપીએસ એ વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી છે. આ બધી ઋતુમાં કામ કરતી રેડિયો નૌકાઓની પ્રણાલી છે. યુએસએ સૌપ્રથમ એના લશ્કરની અંદર આ પ્રણાલીનો ઉપયોગ કર્યો હતો. પૃથ્વીના ફરતે 24 ઉપગ્રહો સતત કાર્યશીલ રાખવામાં આવ્યા છે. પ્રત્યેક ઉપગ્રહ કક્ષા 12 કલાકની અંદર એકવાર ઉપર આવે છે. ઉપગ્રહમાંથી માહિતી સૂચક રેડિયો તરંગો જે પૃથ્વી પર મોકલવામાં આવે છે. ભૂસપાટી પર સહેલાઈથી ભૂમિને ઝીલવામાં આવે છે. પછી તે પુનઃ પ્રસ્થાપિત કરે છે. આમ પુનઃ પ્રસ્થાપિત થયેલા અને સતત તરંગો વ્યક્તિગત વપરાશકર્તા પોતાના ઉપકરણોમાં, એ વ્યક્તિ પોતે જે સમય પૃથ્વી સપાટી પર ક્યાં છે તે જાણી શકાય છે. તેને આપણે એરિયલ વ્યૂ એટલે કે એરિયલ ફોટા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વાત થઈ વિભાગ ડી. હવે લાસ્ટ વિભાગ છે વિભાગ ઈ, નિબંધ પ્રકારના પ્રશ્નો. એક પ્રશ્નના 5 ગુણ હોય છે. આપણે શરૂઆત કરી પ્રશ્ન નંબર 50. માનવ વિકાસ એટલે શું, તેના માનક વિશે, માપન વિશે સમજૂતી આપો. તો હું ટૂંકમાં સમજાવું છું. માનવ વિકાસ એટલે માનવીને માત્ર આકાંક્ષાઓ કે અપેક્ષાઓ જ નહીં, પરંતુ માનવીની સંપૂર્ણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, જેને કઈ જીવવાની આપણે કહી શકાય કે કઈ કઈ બાબતો એની અંદર મુખ્ય છે. તો કે એક, લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું, સાક્ષર અને સારક્ષિત બનવું, ઉત્તમ જીવન માટેના આવશ્યક સંસાધનો ઉપલબ્ધ કરવા. સૌપ્રથમ માનવ વિકાસ 1990ના દર વર્ષે માનવ વિકાસ સૂચકાંક નક્કી કરવામાં આવે છે. 2015માં બહાર પાડવામાં આવેલા માનવ વિકાસમાં 188 દેશો સૂચકાંક જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં નોર્વે પ્રથમ, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવે છે. માનવ વિકાસનું માપન કઈ રીતે થાય, તો 3 નિર્દેશકો છે: અપેક્ષિત સૂચકાંક, શિક્ષણ સૂચકાંક, આવક સૂચકાંક. ઉપરના 3 નિર્દેશકોના આધારે ગણતરી 0 થી 1ના વચ્ચેના સૂચકાંક નિર્ધારિત કરાય છે. આ દેશ અને માનવ વિકાસની સંકલ્પના અને તેના માપનની પ્રવિધ પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહબૂબ ઉલ હક અને ભારતીય મૂળના નોબેલ પારિતોષિક સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન દ્વારા એ વિકસાવવામાં આવી હતી. 51. પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગ વિશે માહિતી આપો. તો માનવી અને ચીજ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, હેરફેર કરવા માટે જે સાધનનો ઉપયોગ, તેને પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. એમાં કઈ તો જમીન માર્ગ 1, સડક માર્ગ, રેલ માર્ગ, જળમાર્ગ, દરિયાઈ જળમાર્ગ, આંતરિક જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન માર્ગ, રજૂ માર્ગ અને સડક માર્ગ. ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ આવશે, એમાં અલાસ્કા ધોરીમાર્ગ આવશે, પાન અમેરિકન ધોરીમાર્ગ આવશે, સ્ટુઅર્ટ ધોરીમાર્ગ આવશે, અલ્જિરિયસ ધોરીમાર્ગ આવશે, શાંઘાઈ ધોરીમાર્ગ આવશે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 કે જે દેશનો સૌથી લંબાઈ ધરાવતો ધોરીમાર્ગ છે, જે વારાણસીથી કન્યાકુમારીને જોડે છે, અને મોસ્કો ધોરીમાર્ગ જે રશિયાના પૂર્વ ભાગમાં આવેલો વ્લાડિસ્ટોકને પશ્ચિમમાં આવેલા મોન્સ્કો શહેરથી એ માર્ગથી જોડે આપે છે. 52. વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર નોંધ લખો. તો વિશ્વના મહત્વના રેલ માર્ગો નીચે મુજબ છે: ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલ માર્ગ, યુરોપમાં ફ્રાન્સ, પેરિસથી તુર્કી અને ઇસ્તંબુલ સુધી 7 દેશોનો જોડતો રેલ માર્ગ વિશ્વનો ખૂબ જ જાણીતો છે. ટ્રાન્સ સાઇબેરિયન રેલ માર્ગ, એના પછી કેનેડા પેસિફિક માર્ગ, એના પછી બેંગ્લોર એસિજ જે રેલ માર્ગ આવેલો છે તે. આ રેલ માર્ગ દક્ષિણ અમેરિકા અને આર્જેન્ટિનાના જોડે છે. બેંગવેલા રેલ માર્ગ આફ્રિકાની અંદર આવેલો. ત્યારબાદ બોટવાના રેલ માર્ગ. આ રેલ માર્ગ બોટ્સવાના અને ઝિમ્બાબ્વે થઈને વિસ્ટિબ લેન્ડ લોકેટ મધ્ય આફ્રિકા દેશો સુધી ફેલાયેલો છે અને દક્ષિણ આફ્રિકા સાથે એને જોડે છે. એના પછી 53. શહેરી વસાહત એટલે શું, તેના કાર્યકારિતાના આધારે પ્રકાર જણાવો. તો શહેરી વસાહત કોને કહેવાય, કે જ્યારે ઘણા કુટુંબો વધુ સંખ્યા માનવી એકત્ર થઈને પોતાના રહેઠાણો પરસ્પર નજીક અને ઊભા કરે અને તે કાયમી વસવાટ કરે, તો શરૂઆત કરે તેવી પરિસ્થિતિને સામૂહિક વસાહત કહેવામાં આવે છે. તેના 2 ભાગ: ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. શહેરી વસાહત તો શહેરી વસાહતમાં વસતા લોકો પોતાના આજીવિકા, દ્વિતીય, તૃતીય, ચતુર્થક, પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. શહેરી વસાહતની કાર્યકારિતા તો એની અંદર 6 છે. એક, વહીવટી કેન્દ્રો, કે કોને કહેવાય, તો કે કલકત્તા, લંડન, રોમ, ગાંધીનગર વગેરે, જે તે રાજ્યની રાજધાની, દેશની રાજધાનીને વહીવટી કેન્દ્ર હોઈ શકે છે. જિલ્લા મથકો પણ વહીવટી કેન્દ્ર હોઈ શકે છે. સંરક્ષણ કેન્દ્રો તો ખડકવાસલા, દહેરાદૂન, જોધપુર અને કોચી. સાંસ્કૃતિક કેન્દ્ર વારાણસી, મક્કા, વડોદરા, જયપુર, લખનૌ વગેરે. ઔદ્યોગિક કેન્દ્ર જમશેદપુર, કાલબુર્ગી, પીટર્સબર્ગ, દુર્ગાપુર વગેરે. વેપાર કેન્દ્રો તો વિનિપેગ, બગદાદ, ડુલફેટ વગેરે. પરિવહન કેન્દ્રો રોટરડેમ, મુંબઈ, એડન વગેરે. એના પછી 54. સંચાધન એટલે શું, તેના પ્રકાર જણાવો. સંચાધનના મુખ્ય 4 પ્રકાર છે. એક, જળ સંચાધન, જે જળ સંબંધી વિગતોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂમિ સંચાધન, તો ભૂમિ સંબંધી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખનિજ સંચાધન, તો એને ખનિજો. અને પશુ સંચાધન, માનવ, પશુ અને માનવ સંચાધન, એનો ઉપયોગ કરવામાં આવે છે. આ એના પ્રકાર છે. માનવ સંચાધન વિશે જણાવો. આની અંદર સંચાધન ભૂગોળમાં માનવી કેન્દ્ર સ્થાને છે. સૃષ્ટિને માત્ર માનવી જ પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સંસાધનનો ઉપયોગ કરે છે. ભૂમિ, જળ, જમીન, ખનિજ, કૃષિ, પાલન, વ્યાપાર વગેરે પરિવહનના માનવી એ શક્ય નથી. માનવીના મહત્વની આ બાબતો નીચે પ્રમાણે છે. માનવ સંસાધનની અંદર સૌથી મોટી સમસ્યા વસ્તી વિસ્ફોટની છે. વસ્તી વિસ્ફોટના કારણે ગરીબી, બેકારી, ભૂખમરો, પ્રદૂષણ, આર્થિક અસમાનતા, વર્ગ વિગ્રહ વગેરે સમસ્યાઓ એ જોવા મળે છે. કુદરતી સંસાધનો પડતો વિવેકપૂર્ણ ઉપયોગ થવાથી પ્રાકૃતિકપણે મોટી ખલેલ પણ એ ઊભી થઈ છે. માનવીએ પોતાના કૌશલ્ય, બુદ્ધિથી, સમજશક્તિ, ટેકનોલોજીનો ખૂબ જ વિકાસ કર્યો છે, જેથી માનવી અનેક પ્રકારની સુવિધાઓ છે પ્રાપ્ત કરી અને માનવીની સાંસ્કૃતિક પ્રગતિ કરી રહ્યો છે. 56મો પ્રશ્ન, જળ પ્રદૂષણ એટલે શું, તેની અસરો વિશે વિસ્તૃત જણાવો. જળ પ્રદૂષણના કારણો, કે નદી કિનારે આવેલા સ્મશાન ઘાટની અંદર નદીના પાણી દૂષિત થાય છે. કાગળ, ચામડા, રંગ, રસાયણ વગેરે બહાર પડતું દૂષિત પાણી જળાશયોમાં ભેળે છે, ત્યારે જળાશયો દૂષિત થવા મળે છે. ઔદ્યોગિક એકમો, એના કચરાઓ, એમાંથી ઝેરી તત્વો વગેરે.
શહેરના ગંદા પાણી નિકાલ યોગ્ય રીતે ન થાય તો નદી નાળા છોડવામાં આવે તો એ પણ દૂષિત થાય છે. એની અસર શું થાય તો કે દૂષિત પાણી પીવાથી પ્રાણીજન્ય રોગો થાય, ભૂમિગત જળને દૂષિત બનાવવાથી જમીન ગુણવત્તા ઘટે છે, દૂષિત પાણીથી સિંચાઈ કરવામાં આવે તો પાક નષ્ટ થાય છે, પ્રદૂષિત પાણીથી તૈયાર થતા શાકભાજી માનવ માટે એ હાનિકારક છે. અને લાસ્ટ પ્રશ્ન, તમને આપવામાં આવેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. તો પ્રશ્ન એ હતો કે ભારતનું કોઈ એક મહાનગર, તો આપણે એની અંદર મુંબઈ લખી શકો, તમે દિલ્હી પણ લખી શકો. 58 જહાજ બાંધકામ માટેનું એક બંદર, તો એને વિશાખાપટ્ટનમ એ જહાજ બાંધકામ માટેનું બંદર છે. ભારતનું એક ઔદ્યોગિક કેન્દ્ર, તો એ નકશાની અંદર આપણે જમશેદપુર છે એને પણ આપણે લઈ શકીએ. રાજકોટને પણ આપણે ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ગુજરાતનું લઈ શકાય. સુરતને પણ આપણે ઔદ્યોગિક કેન્દ્ર લઈ શકાય. કોઈ એક ઔદ્યોગિક કેન્દ્ર જે કાનપુર તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું એક ફેરબદલી માટેનું બંદર, તો એ સલાયા બંદર તરીકે ઓળખવામાં આવે છે અને એ જાણીતું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણા પેપરની વાત. હવે આ પ્રશ્ન ડી અને ઈ મેં ઝડપથી પૂરો કર્યો છે, કારણ કે મોટો વિડીયો છે એ બધા જ વિદ્યાર્થીને અનુકૂળ ન આવતો હોય, એટલે ટૂંકમાં તમે વિડીયોને સ્ટોપ કરીને પણ એના પ્રશ્નનો જવાબ છે જોઈ શકો છો. વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આભાર.